હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રમાં જે આપણે પરીક્ષામાં 1 અને 2 ગુણમાં જે પ્રશ્નો પૂછાવાના છે તેની આજે આપણે ચર્ચા કરીશું કે પદ્ધતિશાસ્ત્રમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, તેમાં તમને ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એ બધું પણ પૂછાઈ શકે. તો ચાલો, ક્વેશ્ચન 1, શિક્ષણ પ્રક્રિયા એ ખાલી જગ્યા પ્રક્રિયા છે જેમાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજનો સમાવેશ થાય છે. તો આ છે ખાલી જગ્યા. તો એનો જવાબ આવશે ત્રિધ્રુવી, જેમાં એક શિક્ષક, બીજા નંબરે વિદ્યાર્થી અને ત્રીજા નંબરે સમાજનો સમાવેશ થાય છે. હવે ત્રિધ્રુવી પ્રક્રિયા કોની આપી? તો આપણે યાદ રાખવાનું કે રોસ અથવા એડમ્સ. ત્રિધ્રુવી પ્રક્રિયા આપી તો જ્હોન ડુઈએ. અનેક ધ્રુવી પ્રક્રિયા આપી છે જેક્સ ડેલોસે. તો આ તમને ત્રણેય ધ્રુવો આવડવા જોઈએ. તેના પછીનો ક્વેશ્ચન છે કે વર્ગખંડમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક ખાલી જગ્યા માનવામાં આવે છે. કઈ પ્રશ્નોત્તરી પદ્ધતિ? તો પ્રશ્નોત્તરી પદ્ધતિ આપી છે સોક્રેટિસ અથવા સુકરાત અથવા સોક્રેટિસ. તમારે બંનેમાંથી કોઈ પણ એક નામ લખવાનું, બંને એક જ છે. તેના પછી છે પ્રોજેક્ટ પદ્ધતિ અથવા યોજના પદ્ધતિ અથવા બીજું નામ છે પ્રકલ્પ પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો વિલિયમ કિલપેટ્રિક. તેના પછી ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ અધ્યાપન એટલે કે ખાલી જગ્યા એ શિક્ષક પ્રશિક્ષણની પ્રયોગશાળા પદ્ધતિ છે. તો સૂક્ષ્મ અધ્યાપન એ ખાલી જગ્યા શિક્ષક પ્રશિક્ષણની પ્રયોગશાળા પદ્ધતિ છે. તો જવાબ આવશે માઇક્રો ટીચિંગ. 8મા નંબરનો ક્વેશ્ચન છે કે સામાન્યથી વિશિષ્ટ તરફ જતી અધ્યયન પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ કઈ છે? કઈ કીધી છે? સામાન્યથી વિશિષ્ટ તો આવશે નિગમન પદ્ધતિ, પણ જો વિશિષ્ટથી સામાન્ય કહે તો આવશે આગમન પદ્ધતિ. અને નિગમન પદ્ધતિના જનક છે એરિસ્ટોટલ અથવા અરસ્તુ. તેના પછી છે 9મા નંબરનો ક્વેશ્ચન કે હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ હતા અથવા ખાલી જગ્યા? તો એનો જવાબ આવશે હેનરી એડવર્ડ આર્મસ્ટ્રોંગ. તેના પછી વર્ગખંડમાં પાઠની શરૂઆતમાં અપાતું કૌશલ્ય એટલે ખાલી જગ્યા કૌશલ્ય? તો વિષયાભિમુખ એ હંમેશા પાઠની શરૂઆતમાં અપાય કૌશલ્ય. તેના પછી 11 નંબરનો જે મૂલ્યાંકન શૈક્ષણિક વર્ષના અંતે લેવાય તેને ખાલી જગ્યા મૂલ્યાંકન કહેવાય. વર્ષના અંતે હંમેશા કયું કહેવાય? વાર્ષિક મૂલ્યાંકન, અથવા સત્ર પૂરું થાય તો સત્રાંત મૂલ્યાંકન પણ કહી શકાય. તેના પછી અધ્યાપન પ્રક્રિયા દરમિયાન સતત ચાલતા મૂલ્યાંકનને ખાલી જગ્યા મૂલ્યાંકન કહે. તો જે સતત મૂલ્યાંકન ચાલે તેને રચનાત્મક મૂલ્યાંકન કહે છે. તેના પછી 13મા નંબરનો ક્વેશ્ચન છે લર્નિંગ બાય ડુઈંગ અથવા કૃતિ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોને આપ્યો? લર્નિંગ બાય ડુઈંગ તો જ્હોન ડુઈ. તેના પછી કસોટીની સાર્થકતા એટલે ખાલી જગ્યા? તો કસોટીની પરિણામોની સાતત્યતા. તો આ રીતે ખાલી જગ્યા પૂછાઈ શકે પરીક્ષામાં. તેના પછી અમુક એક વાક્યમાં પૂછાઈ શકે, જેમ કે કોઈ બી વ્યાખ્યા અથવા આ પદ્ધતિ કોને શોધી તેના જનકના નામ. તો જેમ કે 15મા નંબરનો ક્વેશ્ચન છે કે શોધ પદ્ધતિ કોને શોધી? તો જેરોમ બ્રુનર. શોધ પદ્ધતિ જેરોમ બ્રુનર. પ્રશ્નોત્તરી પદ્ધતિ તો સોક્રેટિસ. માઇક્રો ટીચિંગ તો ડીડી તિવારી. અને ગાર્ડન પદ્ધતિ એટલે કે ફ્રોબેલ. આ તમને જોડકા સ્વરૂપે પણ પૂછી શકાય. તેના પછી અમુક વ્યાખ્યા છે, જેમ કે નિદાન કસોટી એટલે તો વિદ્યાર્થીઓની નબળાઈ જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? નિદાન કસોટી. ઉપચાર કસોટી એટલે કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધારવા માટે અને કચાશ દૂર કરવા માટે કઈ કસોટી? ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. તેના પછી રચનાત્મક મૂલ્યાંકન એટલે શિક્ષણના સતત મૂલ્યાંકન દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટેનું મૂલ્યાંકનને રચનાત્મક મૂલ્યાંકન કહે. સતત મૂલ્યાંકન એટલે કે વર્ષના અંતે અથવા સત્રના અંતે લેવાતા મૂલ્યાંકનને સત્રાંત મૂલ્યાંકન કહે. અને વસ્તુનિષ્ઠ પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રશ્નો જેમાં મૂલ્યાંકનનું આત્મલક્ષીપણું દૂર કરી શકાય. એટલે કે એક જ માર્ક્સના ક્વેશ્ચન હોય જેનો જવાબ ફિક્સ હોય તો તેને કહેવાય વસ્તુનિષ્ઠ પ્રશ્નો. તો મિત્રો, પદ્ધતિશાસ્ત્રમાં આવા જ ક્વેશ્ચન પૂછાશે. જો તમારે વધુ પ્રશ્નો જોઈએ તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.